નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વલસાડ ધરમપુર તારીખ 17/12/2024ના દિવસે પ્રાંત અધિકારી શ્રી ધરમપુરની આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે વિદ્યાર્થીનીઓને આપવામાં આવેલ ક્ષતિગ્રસ્ત સાયકલોની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી। ધરમપુર તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીનીઓને જે આદર્શ નિવાસી શાળા ધરમપુર ખાતે સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે, એ તમામ સાયકલોને રંગરોગાન અને સમારકામ કરીને આપવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં આપવામાં આવેલ સાયકલો ક્ષતિગ્રસ્ત હોય અને તેના કારણે વિદ્યાર્થીનીઓના વાલીઓને એક સાયકલ પાછળ આશરે 1000 રૂપિયાથી વધારે ખર્ચ કરવા પડશે। આજે જે વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવેલ છે, એ વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે કે કેમ, અને જે વિદ્યાર્થીનીઓનો અભ્યાસ બગાડ્યો એનો શું અહીં આદિવાસી વિસ્તાર ધરાવતા અને આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલે આવો અન્યાય કરવામાં આવી રહ્યું છે। શાળા પ્રવેશોત્સવના નામે સરકાર કરોડોના તાઇફાઓ કરે છે અને શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો આપવાનું જ ભૂલી ગયા, અને એ જ સાયકલોને કલર કામ કરીને 2024 પૂર્ણ થવાનું ત્યારે આપવામાં આવી, એ કેટલા અંશે યોગ્ય? આપવામાં આવેલ સાયકલોની ચકાસણી કરવામાં આવે અને જેના દ્વારા પણ આ બેદરકારી દાખવવામાં આવી છે એમના પર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એની માંગ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।